તમે ઘણા બધા પેશન્ટોમાં એવું સાંભળ્યું હશે કે હાર્ટ એટેક આવ્યો અને પેશન્ટની ડેથ થઈ ગઈ. એ બી એમ સાંભળ્યું હશે કે તરત હાર્ટ એટેક આવ્યો અને થોડીક જ વારમાં એમની ડેથ થઈ ગઈ, કે હોસ્પિટલમાં 15-20 મિનિટ લેટ પહોંચ્યા એટલાકમાં એ માણસની ડેથ થઈ ગઈ. એવું બી તમે ઘણા બધા કેસો તમે જોયા હશે. તો એના પાછળનું શું કારણ છે એના વિશે આપણે થોડીક આજે ચર્ચા કરીશું. તો મિત્રો, હાર્ટ એટેક એ એટલી ઇમરજન્સી કન્ડિશન છે કે જેમાં મિનિટોને પણ સેકન્ડોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. જ્યારે પણ તમારી આસપાસ કે તમારા ફેમિલી મેમ્બર્સમાં કોઈને પણ હાર્ટ એટેક્સના લક્ષણ તમને દેખાતા હોય, એટલે કે જબરજસ્ત ચેસ્ટ પેન થતું હોય. ચેસ્ટ પેન એટલે કે એટલું હેવીનેસ એના ચેસ્ટ પર લાગે, એકદમ હાથીએ પગ મૂકે એટલું વજન એના છાતી પર લાગતો હોય છે. એને ગભરામણ, પરસેવો, એના ખભા બંને દુખવા, પાછળની સાઈડ પેન થતું હોય પીઠમાં, તો પછી મિત્રો આવી કન્ડિશનમાં તમારે તાત્કાલિક ધોરણે 108 નંબર પર 108 ને ફોન કરી અને પેશન્ટને 108માં જ હોસ્પિટલમાં લઈ જવો જોઈએ. તમારી જોડે પોતાનું વ્હીકલ હોય તો વ્હીકલ કરતાં તમારે 108ને પહેલાં પ્રિફર કરવું ખૂબ જ અગત્યનું હોય છે મિત્રો. 108માં તમને અમુક પ્રાઇમરી સપોર્ટિવ ટ્રીટમેન્ટ પણ મળતી હોય છે. તો એ લઈ લેવાથી થોડો ઘણો પેશન્ટને રાહત થઈ જતો છે. અને અમુક લોકો જાતે સીપીઆર આપવા માંગતા હોય છે, કે જરાક એને જ્યારે પેશન્ટ કોન્શિયસ હોય તો પણ સીપીઆર આપવા માંગતા હોય છે. એવું કરવાનું નથી હોતું. સીપીઆર ક્યારે આપવાનું હોય છે એની પણ ટેકનિક હોય છે. એ બી ક્વોલિફાઈડ પર્સન હોય, એને ખબર હોય. જો તમારી આજુબાજુ કોઈ ક્વોલિફાઈડ પર્સન હોય, એને ખબર હોય સીપીઆર કઈ રીતના આપવું અને ક્યારે આપવું, તો જ તમારે સીપીઆર લેવું જોઈએ. અમુક લોકો જાતે સીપીઆર આજકાલ સોશિયલ મીડિયા પર, યુટ્યુબ પર એવા બધા વિડીયો જોઈને સીપીઆર આપતા શીખી જાય, અને પેશન્ટની કન્ડિશન શું છે, કોન્શિયસ પેશન્ટમાં પણ સીપીઆર આપવા માંગતા હોય છે. તો આ તદ્દન ખોટું છે મિત્રો. હાર્ટ એટેકના લક્ષણોને તમારે નેગ્લેક્ટ કરવા જોઈએ નહીં. તાત્કાલિક ધોરણે 108ને બોલાવવાની અને હોસ્પિટલમાં પહોંચી જવું પડે. હોસ્પિટલમાં પહોંચ્યા પછી પણ ઘણા બધા પેશન્ટો એક પ્રોબ્લેમમાં આવી જતા હોય છે, કે જ્યારે એમને ખબર પડે કે હવે કન્ફર્મ હાર્ટ એટેક જેવું છે, તો એ ટાઈમ પર શું કરવું જોઈએ. કેમ કે અહીંયા ગામડાના લેવલે તો ઘણી બધી પ્રોબ્લેમ હોય છે, કે તમે એક હોસ્પિટલમાં ગયા, કોઈ એમડી ફિઝિશિયન ડૉક્ટર છે એની પાસે ગયા, તો એની પાસે સુવિધામાં એટલું છે કે એ તો એ પેશન્ટને એ ટાઈમ પર બ્લડ થિનરો આપી શકે, એટલે કે એના જે બ્લોકેજ થઈ ગયું છે એને તોડવા માટે અમુક લોહી પાતળ કરવાની ને એ બધી ગોળીઓ આપી અને એને સેટલમેન્ટ કરી શકે છે. એના પછી થ્રોમ્બોલાઇસ એક ઓપ્શન આવે છે, જેનાથી જે નસો ખુલી જતી હોય છે. પરંતુ એ ડિસિઝન પેશન્ટે લેવું પડે જલ્દીથી. જ્યારે ડૉક્ટર સમજાવે તો પેશન્ટ હોય એનામાં એગ્રી થઈ અને ડિસિઝન લઈ લેવું પડે, તો એ પેશન્ટનું જીવન બચી શકતું હોય છે મિત્રો. પણ પેશન્ટો કન્ફ્યુઝ થતા હોય છે, અને એના એવી કન્ડિશનના લીધે અમુક પેશન્ટોની જે જીવન છે એ પૂરું થઈ જાય છે અને ડેથ થઈ જતી હોય છે મિત્રો. એટલા માટે જ્યારે પણ કોઈ ડૉક્ટર આપણને સલાહ આપતો એ ટાઈમ પર તમારે ઇમિડિયેટ ડિસિઝન લેવું ખૂબ જ જરૂરી હોય છે. એના પછી એન્જિયોગ્રાફી તમે કરાવો. એન્જિયોગ્રાફી કરાયા પછી તમે જો બ્લોકેજ આવે તો સ્ટેન્ટ મુકાવો, એન્જિયોપ્લાસ્ટી કરાવો. એ પછીનો વિષય હોય છે મિત્રો. ઇમિડિયેટ તમારી આજુબાજુ કોઈ એવું કાર્ડિયાક સેન્ટર નથી, તો પછી તમારે તાત્કાલિક ધોરણે પેશન્ટને બચાવવા માટે જે ડૉક્ટર તમને સલાહ આપે છે એ પ્રમાણે આગળ વધવું ખૂબ જ અગત્યનું હોય છે મિત્રો. આ માહિતી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા લોકો આ માહિતી, આ વસ્તુને જાણતા નથી અને પોતાના પેશન્ટનો જીવ ગુમાવી બેસે છે. આવા કેસો મેં ખુદ જોયેલા છે ઘણા બધા. એટલે આજે હું તમને શેર કરી રહ્યો છું મિત્રો. તો તમે બી લોકોને અવેરનેસ ફેલાવો કે જ્યારે પણ હાર્ટ એટેક આવે તો 108માં જ જવું હોસ્પિટલમાં. અને હોસ્પિટલમાં ગયા પછી જે તે એમડી ફિઝિશિયન ડૉક્ટર તમને જે તે સલાહ આપતો હોય, તો એના પ્રમાણે તમારે આગળ વધવું ખૂબ જ અગત્યનું હોય છે. થેન્ક યુ.